જેતપુર નવાગઢ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની અનોખી સફાઈને જાગૃત નાગરિકે પકડી પાડી છે। જાગૃત નાગરિકનો દાવો છે કે જેતપુર નગરપાલિકાની સેનિટેશન શાખાના કેટલાક સફાઈ કામદાર બહારગામ રહે છે અને તે કામ પર આવ્યા ન હોવા છતાં પણ સેનિટેશન ઇન્સ્પેક્ટર તેની હાજરી પૂરે છે। આમ અહીં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। હવે તેની ગેરહાજરીના દિવસે મેળવેલો પગાર તે કર્મચારીને મળે છે કે આ સેનિટેશન ઇન્સ્પેક્ટર તેની પાસેથી વસૂલી લે છે તે પણ એક તપાસનો વિષય છે। અહીં સફાઈ કર્મચારી સેનિટેશન ઇન્સ્પેક્ટર સાથે મળીને મોટું કૌભાંડ આચરી રહ્યા હોવાનો દાવો છે। આ કૌભાંડ મોટા પાયા ઉપર થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે। શહેરના ફૂલવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરિકે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને અરજી કરી છે કે સફાઈ કર્મચારીઓનું કૌભાંડ બેરોકટોક આચરવામાં આવી રહ્યું છે। સફાઈ કર્મીઓ દિવસોના દિવસો સુધી કામ પર હાજર હોવા ન છતાં પૂરેપૂરો પગાર લે છે। અરજદારે મ્યુનિસિપલ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે કેટલાક સમય પહેલા નગરપાલિકામાં કાયમી ધોરણે 25 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી। આમાંના મોટાભાગના લોકો વાલ્મીકી સમાજના હતા અને બીજા બહારના હતા। આ ભરતી પામેલા ઉમેદવારો પૂર્ણકાલીન છે અને તે તંત્ર પાસેથી પગારની સાથે પીએફ સહિતના લાભો પણ બધું જ મેળવે છે, પરંતુ તેની સાથે તે બીજી નોકરી કરતા હોવાથી નોકરી પર આવતા જ નથી। આના કારણે કાગળ પર તો આ સફાઈ કર્મચારીઓની હાજરી સેનિટેશન ઇન્સ્પેક્ટરની મહેરબાનીથી ગણાઈ જાય છે, પરંતુ શહેરમાં ખડકાતા કચરાના ગંજ તેનો જવાબ માંગી રહ્યા છે। આ કામદારો કામ ન કરતા હોવાથી શહેરમાં ગંદકીનો ઢગલો જામી રહ્યો છે। આના લીધે રોગચાળાની સંભાવના પણ વધી છે। દુર્ગંધના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે તંત્ર રીતસરનું નિંદ્રામાં છે। આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ત્યારે તેનો પર્દાફાશ એક નાગરિકે કરવો પડી રહ્યો છે, તે પણ તંત્ર માટે શરમજનક બાબત છે। શહેરમાં કચરાના ગંજ ખડકાઈ રહ્યા છે અને કાયમી થવા માટે આંદોલન કરનારા આ જ સફાઈ કર્મચારીઓ કાયમી થયા પછી રીતસરના જગ્યા પરથી ગાયબ છે, તથા તંત્રનો રીતસરનો મફતનો પગાર પણ ખાય છે। બીજી બાજુ શહેરીજનોએ ગંદકીના ઢગ વચ્ચે જીવવાના દિવસો આવ્યા છે। આની જવાબદારી કોની છે? શું આ ગંદકીના ઢગ લીધે ઊભી થતી બીમારીથી નાગરિકો મૃત્યુ પામે પછી તંત્ર ખાલી દવા છાંટવાનો દેખાડો કરશે? અમદાવાદમાં પીરાણા ખાતે કચરાનો આવો મહાકાય ડુંગર આના કારણે જ ઊભો થયો હતો। મોટાભાગના સફાઈ કર્મચારી નોકરી પર જ આવતા નથી, છતાં પણ સેનિટેશન ઇન્સ્પેક્ટર હર્ષદ ટાટમિયા તેમની હાજરી ભરી દે છે। મ્યુનિસિપલ કમિશનરમાં અરજી કરનારા જાગૃત નાગરિકે આ સફાઈ કર્મચારીઓના નામ સાથે જણાવ્યું છે કે વોર્ડ નંબર 7માં પૂનમ લલિત, સંજય કેશુ, કલ્પેશ જયરામ અને વોર્ડ નંબર 11માં લલિત માનસિંહ સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે। તેમની હાજરી અંગે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં પૂછવામાં આવતા સેનિટેશન ઇન્સ્પેક્ટર હર્ષદ ટાટમિયાએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓ રાજકોટ રહે છે અને તેઓ રોજ અપડાઉન કરે છે। તે નવાગઢ વિસ્તારમાં સફાઈની કામગીરી કરે છે। હવે છે કે રાજકોટનો કર્મચારી આટલે સુધી અપડાઉન કરે તે વાત સમજવી અઘરી છે। આ જ બાબત અંગે વોર્ડ નંબર 7માં સફાઈ કર્મચારીઓની હાજરી પૂરતા પટાવાળા દીપકભાઈ ઝાલાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે ઉપરોક્ત કર્મચારીઓ રાજકોટ રહે છે। તેઓ સવારે 7 વાગે નોકરી ઉપર આવે છે અને વોર્ડ નંબર 5માં સફાઈનું કામ કરે છે। હવે સેનિટેશન ઇન્સ્પેક્ટર એવું કહે છે કે અપડાઉન કરતા કર્મચારીઓ વોર્ડ નંબર 7માં સફાઈ કામ કરે છે અને તેમની હાજરી ત્યાં જ પુરાય છે, જ્યારે હાજરી પૂરતો પટાવાળો એવું કહે છે કે તે વોર્ડ નંબર 5માં સફાઈ કામ કરે છે અને ત્યાં તેમની હાજરી પુરાય છે। આ વિરોધાભાસ બતાવે છે કે કેવું ધુપ્પલ ચાલી રહ્યું છે। બંને વચ્ચેના નિવેદનોનો આ વિરોધાભાસ જ કૌભાંડનો પુરાવો છે। આ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે સેનિટેશન ઇન્સ્પેક્ટર અને સફાઈ કર્મચારીઓ મળીને ગંદકીની સફાઈ તો નહીં કરી રહ્યા, પરંતુ સરકારી તિજોરીની સફાઈ જરૂર કરી રહ્યા છે। વાસ્તવમાં સફાઈ કર્મચારીઓ સવારે 6 વાગે હાજરી પુરાવવાની હોય છે અને હવે છે કે રાજકોટથી અપડાઉન કરનારો સફાઈ કર્મચારી રોજ સવારે 6 વાગે આવતો હોવાની વાત ગળે ઉતારવી પણ અઘરી છે। તેના પગલે જાગૃત નાગરિકની ફરિયાદમાં તથ્ય લાગી રહ્યું છે। આ અંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઉસદડિયાએ ઉપરોક્ત સફાઈ કર્મચારીઓની હાજરી બાબતે પટાવાળા દીપકભાઈની પૂછપરછ કરી હતી। આ દિશામાં જો મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર ઊંડી તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ પણ માનવામાં આવે છે।